વિસાવદરની પેટા ચૂંટણીમાં આવ્યો નવો વળાંક। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ₹2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ। વિસાવદરની સાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ। આપના વિસાવદર તાલુકા મહામંત્રીને ₹2 લાખ આપી ખરીદવાનો કર્યો પ્રયાસ। ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। રોકડા પૈસા લઈને પહોંચ્યા છે ગોપાલ ઇટાલિયા। જુઓ વિડીયોમાં શું કહે છે તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। તને પૈસા આપી દઉં, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે। આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ। એમનું નામ છે હરદેવભાઈ વિકમા। એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે। એ ભાઈના ખિસ્સા ચેક કર્યા કેમેરા સામે, પછી એ ભાઈ પોતાની ટોલ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો, ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા। ડીલના ભાગરૂપે ₹2 લાખ આપ્યા। એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ। તમે આપી દો એમસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે અમે તપાસ અમે તો લખાવવા માંગીએ છીએ, એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય, તમે લખી લો, અમે જે લખાવીએ। ના તો તમે લેખિતમાં જ આપી દો ને પ્રોપર, અત્યારે હું લખું એ કઈ જરૂરી નથી। અથવા તમે મૌખિક બોલી જાઓ તો અમે એ પ્રમાણે કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે પૈસા હું તો લઈ નહીં શકું। અમે તમને બતાવવા માટે જો આ સેમ પૈસા બતાવો ફરિયાદ કોણ આપે છે? ફરિયાદ ભાઈ પોતે જ ફરિયાદ, તો તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને। એ જે બોલે એ આપણી સ્ટાફ લખી લેવું પડે। એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે અને તમે પ્રોપર તમારી તપાસ થાય માટે તમે લેખિતમાં આપી શકો ને। નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી, પણ ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બને એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો, તમે ફરિયાદ આપશો। એ તો સાહેબ ફોર્મલ વાત થઈ, ફોર્મલ વાત, એ તો હું કરી દઈશ। ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ, અમે કરાવીશું નિયમો અનુસાર। તો અત્યારે ખાલી આપી દો અમને લેખિતમાં। એ તો હું આપી દઉં છે, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા નહીં આવ્યા। અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો। હા, ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો, ત્યાંથી લખી મને આપી દો। રાઈટ, પેલા આપણે અરજી બાદ લખી અને ઇન્વર્ટ કરાવી દો, ટીસી કોપી લઈ લઈએ અને કરાવી। પૈસા તમે લઈ લો। અમરેલી 24 ન્યૂઝ ચેનલને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો।